હવે જો પ્રશ્ન નંબર આગળ 11મો જોવા જઈએ તો આ પ્રશ્ન આવું કંઈક કહે છે કે ભાઈ બે સંખ્યા છે એ 3/4 ગુણોત્તરમાં છે, દરેકમાંથી 5 ઓછા કરવામાં આવે તો નવો ગુણોત્તર 2/3 થાય છે, તો નાની સંખ્યા કઈ હશે? એટલે સમીકરણ વાઇઝ આને આવું કહેવાય કે 3x/4x દરેકમાંથી 5 બાદ કરો તો રેશિયો મળે છે 2/3 મળે છે, તો સૌથી નાની સંખ્યા એટલે આ સંખ્યા મારે ફાઇન્ડ કરવાની છે। પણ અત્યાર સુધીમાં આપણે કંઈક ઉંમર સંબંધિત પ્રશ્નોમાં આવું કંઈક ભણ્યા છીએ કે ભાઈ સંખ્યા કેટલી છે, તો કે 3/4 પ્રમાણમાં છે। રેડી? દરેકમાંથી 5 બાદ કરવામાં આવે તો રેશિયો કેટલો થઈ જાય છે? 2/3। આવું ક્યારે આમાંથી આ થાય છે? તો -5 કરવામાં આવે ત્યારે, તો આ સંખ્યા તમારે ફાઇન્ડ કરવાની છે, નાની સંખ્યા। માત્ર એક જ સ્ટેપમાં તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવી જાય। હું એમ કહું ભાઈ 3માંથી 2 થયા એટલે 1 ઘટ્યો, 4માંથી 3 થયા એટલે 1 ઘટ્યો, તો એનું ઈઝી છે કે ભાઈ 1 ભાગ ઘટે છે તો 1 ભાગ બરાબર કિંમત કેટલી આપી છે? તો કે 5, એટલે 1 ભાગ બરાબર 5। તો આ ભાગ કેટલા છે નાની સંખ્યાના? તો કે 3 ભાગ બરાબર કેટલા? તો ફાઇનલી 5 તેરી 15, તો સૌથી નાની સંખ્યા હશે કઈ હશે? 15 હોવાની છે। એટલે આપણા પ્રશ્નનો આન્સર શું આવશે? તો કે બી। રેડી? આટલી વાર લાગી આ પ્રશ્નને સોલ્વ કરતા, પણ આગળનો કોન્સેપ્ટ જે ઉંમરવાળો છે એ ક્લિયર હોય તો ભાઈ સમાન ગેપ આવવા જોઈએ ઊભા। જો ઊભા સમાન ગેપ નથી આવતા તો આડા ગેપ તમારે લેવા પડે। આગળના પ્રશ્નની વાત કરવા જઈએ ભાઈ a/b બરાબર 7/18, b/c બરાબર 15/7, તો a/c બરાબર કેટલા? અત્યાર સુધીમાં છે ને તમે ઓલી એક મેથડ ઝેડવાળી ગણી, ઝેડવાળી તમે મેથડ ગણી ગયેલા છો, પણ આની સાથે મારે બીજી એક મેથડ તમને સમજાવીશ। એ ઝેડવાળી મેથડ તો તમને આવડી ગઈ છે, તમે આમ કરી શકશો કે ભાઈ 7/18 અને 15/7 આમ તમે કરી શકશો, પણ મારે હવે એક મેથડ અલગમાં જવું છે કે જ્યારે a/b/c એમાં પહેલું અને છેલ્લું પૂછાયું તો મેં તમને હમણાં જ કીધું આગળના વિડીયોમાં જ કે ભાઈ એપ્લિકેશનની અંદર જો એકવાર વિઝિટ કરશો ને તો તમને આનું 100% મળવા પાત્ર છે। અત્યારે તમે જે ભણો છો ને માત્ર 10% જ છે, ભલે ક્લાસ 1નું છે, પણ આ વસ્તુ છે ને માત્ર 10% જ છે। બાકીના 90% તમારે એપ્લિકેશનનો સહારો લેવો પડે લેવો જ પડે। શું કામ? કારણ કે હું સમજી શકું કે તમારા કોન્સેપ્ટ જો ક્લિયર હોય બેઝિકલી તો તમને આમાં ફટાફટ સમજાય, પણ જો તમારા બેઝિક કોન્સેપ્ટ જ ક્લિયર નથી તો તમને આમાં પ્રશ્નો ઉપસ્થિત થાય તો તમારે એકથી ચાલુ કરવું પડે। તો અહીંયા પહેલું અને છેલ્લું પૂછાય ને તો શું કરવાનું? કોઈ પણ પ્રકારની રામાયણ નહીં, 7/18 એટલે લખી નાખો 7/18 લખી નાખો 7/18। આગળ વધીએ 15/7 લખી નાખો 15/7। પહેલું અને છેલ્લું પૂછાય ને ત્યારે સીધું લખી નાખવાનું। ક્યારે પહેલું અને છેલ્લું પૂછાય તો 7 ગયા 7 ગયા, 15 ને 18 ને બેને હું 3 વડે ભાગું એટલે 5 તેરી 15 અને 6 તેરી 18, એટલે રેશિયો કેટલો આવી ગયો? 5/6। પ્રશ્ન થઈ ગયો પૂરો। તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવશે શું આવશે? બી, 5/6। પહેલું અને છેલ્લું પૂછાય એટલે સીધા ઊભા લખી નાખવાના। આગળની વાત કરવા જઈએ, જો ₹481 3 વ્યક્તિઓમાં 1/4/6/4/8 પ્રમાણમાં વહેંચવામાં આવે તો ઓછામાં ઓછા ખાલી જગ્યા થશે। એટલે સૌથી નાની કિંમત મારે ફાઇન્ડ કરવાની છે। હવે સમજો તો ધારો કે અહીંયા રેશિયો લખીએ ભાઈ 1/4 છે, સોરી 1/4 છે, જેમ 4/6 છે અને જેમ 5/કેટલા છે? 8। હવે આ રેશિયો જે છે એના છેદ બધાના અલગ અલગ છે, તો મારે છેદ સમાન કરવા પડે ને છેદ સમાન કરવા માટે મારો લસા લેવો પડે। તો 4, 6 અને 8નો લસા લેવા જાઓ તો તમારે એવું વિચારવાનું કે ભાઈ 8ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં આવે અને 4ના ઘડિયામાં આવે એવી રકમ હોય તો એ 24 છે। તો ફાઇનલી આનો અને આનો લસા કેટલો આવી ગયો ભાઈ? 24 આવી ગયો। હજી એકવાર લસા કેટલો આવે છે? 24। તો હવે શું કરવાનું કે જો 24 લાવવા હોય તો અમારે 6 વડે ગુણવાના, અહીંયા 24 લાવવા હોય તો અહીંયા અમારે 4 વડે ગુણવાના, અને અહીંયા કેટલા વડે ગુણવાનું થશે? તો કે 3 વડે। 8 તેરી 24, 6 ચોક 24 અને 6 ચોક 24। નીચે ગુણો તો ઉપર ગુણવાના, અહીંયાથી ગુણાકાર કરો 6 એકા તો કે 6, જેમ 4 4 તો કે 16, જેમ 5 તેરી 15,
એટલે કે મારા પ્રશ્નનો જે રેશિયો આવે છે શું આવે છે 6:16:15 આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર તમને જોવા મળે છે. બસ આ મારો શું આવી ગયો રેશિયો. હવે સમજો તો આને શું કીધું ભાઈ 6:16:15 ને મારે કેટલા રૂપિયા વેચવાના છે 481 રૂપિયાને મારે વેચવાના છે. એટલે 481 મેં લખ્યા. છેદની અંદર તમે જોવા જાઓ તો મારે સૌથી નાનો ભાગ એટલે આ 6 ભાગની કિંમત શોધવાની છે. પણ એ પહેલાં તમારે સૌ પ્રથમ 15, 16 અને 6 એટલે 15 અને 16 31 ને 6 37 આના ભાગ પાડવા પડે. તો ફરીથી એકવાર આના કેટલા ભાગ પાડી 37 અને હા નાનો ભાગ 6 છે એટલે ગુણ્યા કેટલા કરી નાખશું તો કે 6. હવે છેદ ઉડાડવા જાઓ એટલે 37 એકા 37 થાય એટલે 111 વધ્યા. ફરીથી એકવાર કેટલા વધ્યા 111. નંબર 2 37 તેરી 111 થાય. ફરીથી એકવાર 37 તેરી કેટલા થઈ ગયા 111. 37 ગુણ્યા 3 કરો એટલે 111 તમને મળવા પાત્ર છે. જો 7 તેરી 21 એકડો વધી આવી 2, 3 તેરી 9 ને 2 11 આવી ગયા 111. 37 ઘડિયો તમને આવડતો હોવો જોઈએ. તમારે 13 ગુણ્યા 6 કરવાના છે. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 પંચું 65 ને 13 છક 78. એટલે તમારી જે સૌથી નાની અમાઉન્ટ આવવાની છે એ કેટલી આવવાની છે 78. 78 તમારો પ્રશ્નનો જવાબ આવે છે. જીપીએસસી ક્લાસ 1 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રેડી? હાઇલાઇટ જોતા જજો ધીમે ધીમે. કોઈ પણ પ્રકારનો કોન્સેપ્ટ છે એને આવી રીતે સોલ્વ કરવાનો રહેશે. અપૂર્ણાંકમાં આપેલો છે એટલે મારે છેદ સમાન કરવા માટે લસા લેવો જોઈએ. વધ્યા આગળના પ્રશ્નની અંતર્ગત ક અને ખનો માસિક પગાર 3:5ના ગુણોત્તરમાં છે. બંનેના માસિક પગારમાં ₹20નો વધારો થાય અને પગારનો ગુણોત્તર 13:21 થાય છે તો કનો પગાર કેટલો હશે? હવે સમજો તો આને હું સમીકરણ વાઇઝ આમ કહેવાય 3x/5x બંનેમાં 20નો વધારો થાય તો નવો રેશિયો કેટલો આવવાનો છે 13/21. સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવી જશે. પણ અત્યાર સુધીમાં આપણે અત્યારે જ પ્રશ્ન જોઈએ પહેલાં આપણે ઘણા બધા પ્રશ્નો ઉંમર સંબંધિતમાં જોયેલા છે. એ દરમિયાન જો આપણે સોલ્વ કરવા જઈએ તો પહેલાં ક અને ખ અહીં લખ નાખીએ ક છે અને અહીં લખ નાખીએ ખ છે. રેશિયો કેટલો આપ્યો છે 3:5. હવે શું થયું આની અંતર્ગત હું 20નો શું કરું છું વધારો એટલે કે ભાગ જે તફાવત ડિફરન્સ જે આવે છે એ કેટલાનો આવે છે 20નો. તો આવું કરવાથી મારો તફાવત 20 પડે છે અને એ 20 પ્લસ કરવાથી મારો રેશિયો કેટલો આવી જાય છે 13:21. રેડી? આ શું આવી ગયું 13:21. તો મારે શોધવાનું છે કે આ કનો જે પગાર છે એ કેટલો હશે. ફરી જાઓ કોનો પગાર લેવાનો છે તો કે કનો મારે પગાર લેવાનો છે. હવે જુઓ તો અહીંયા હું એમ કહેવા જાઉં ભાઈ 3:10 13 છે એટલે 10નો ડિફરન્સ પડે છે 10 10. અહીંયા 5:21 થયા તો ત્યાં તમારે ડિફરન્સ પડે છે 16નો. એનો મતલબ એવો થાય કે ડિફરન્સ સમાન નથી. તો આપણે શું કરતા હતા આડા ગેપ લેતા હતા. આડા ગેપ લ્યો એટલે અહીંયા 2નો ડિફરન્સ આવે અને અહીંયા 8નો ડિફરન્સ આવશે. 8, 9, 10, 11 ને વધી આવી 1 ને 1 22. રેડી? એટલે 8નો ડિફરન્સ. હવે શું કરવાનું સામે શું કરી દેવાના એને ગુણાકાર કરવાનો. ગુણાકાર તમે કરવા જશો એટલે ઉપરના 2નો જે ડિફરન્સ આવ્યો અહીંયા ગુણાય એટલે 13 દુ 26 થાય ને 21 દુ કેટલા થઈ ગયા 42. 8 ઉપર ગુણાય 8 એટલે 8 તેરી 24 અને 8 પંચાને 40. હવે તમારે આ બધું ભૂલી જવાનું. તમારે નવા આંકડા યાદ રાખવાના કયા 24:40 26:42. હવે ડિફરન્સ સમાન જ આવી ગયો જોઈ લો. 24ના 26 થયા એટલે 2નો વધારો થયો. 40ના 42 થયા એટલે 2નો વધારો થયો. તો આમ કહી શકું કે ભાઈ 2 ભાગ જ્યારે વધે છે ત્યારે કિંમત કેટલી આપી છે તો કે 20. તો 2 ભાગ બરાબર 20 રૂપિયા હોય તો એટલીસ્ટ મારી પાસે અહીંયા ભાગ કેટલા હતા 24. કારણ કે મારા કની આવક કનો મારે પગાર શોધવાનો છે એટલે 24 ભાગ બરાબર કેટલા જો અહીંયા કનો પગાર છે એ હવે 24 ભાગનો પહેલાં 3 હતા હવે ડિફરન્સને ચેન્જ કર્યા એના કારણે હવે 24 થઈ ગયા. તમે વિચારો 2 અને 20 એટલે પાછળ એક શૂન્ય મૂક્યું તો 24ની પાછળ એક શૂન્ય મૂકવા જાઓ એટલે આ રકમ જે આવશે કેટલી આવવાની છે 240 રૂપિયાની મને રકમ મળવાની છે. એટલે જવાબ તમારો બી આવશે ₹240. એનો જે પગાર આવશે કનો પગાર આવશે 240 રૂપિયા. આટલી શોર્ટકટથી તમે આને ફટાફટ સોલ્વ કરી શકો. વધી આગળના પ્રશ્નની અંદર
પ્રશ્ન એવું કહે છે કે ભાઈ બે ભાગીદારો અનુક્રમે ₹50,000 અને 70,000ની મૂડી સાથે ધંધો શરૂ કરેલ છે. બંને સમજૂતી કરેલ છે કે કુલ નફો 70% ભાગ બંનેના સરખા ભાગે વહેંચશે, જ્યારે બાકીની મૂડીના ગુણોત્તરમાં વહેંચશે. જો એક ભાગીદારને બીજા ભાગીદાર કરતાં ₹90 વધુ મળેલ હોય તો કુલ નફો કેટલા રૂપિયા થાય? હવે પાછું વિચારો તો અહીંયા એને શું કીધું ભાઈ 30% જે નફો છે, હજી એકવાર કેટલા ટકા નફો છે ભાઈ? 30%. એ સરખા હિસ્સે છે, સરખું પ્રમાણ અને બાકીના જે 70% વધે છે, 70% છે એની મૂડીના પ્રમાણમાં. સોરી, રિવર્સ મને આપેલું છે. સરખા ભાગમાં કેટલા પ્રમાણ વેચે છે? 70. પ્રશ્નને એકવાર જોઈ લો તો ભાઈ બંને સમજૂતી કરેલ છે કુલ નફાનો 70% ભાગ સરખા ભાગે, એટલે સરખું પ્રમાણ કેટલું છે? 70 છે. અને બાકીનો 30% હિસ્સો જે છે એ કેટલા પ્રમાણમાં છે? તો કે એના મૂડીના પ્રમાણમાં. તો મૂડી કેટલી છે? 50,000 ને 70,000, એટલે આને રેશિયો કાઢવા જઈએ તો આનો કેટલો મળશે? 5:7 મળશે. અને અહીંયા જે રેશિયો મળે છે કેટલો મળે છે? 1:1. રેડી? હવે સમજો તો એને શું કીધું? જો એક ભાગીદારને બીજા ભાગીદાર કરતાં ₹90 વધુ મળેલો હોય. હવે સમજો તો અહીંયા ₹90 ડિફરન્સ છે. અહીંયા તો કોઈ ડિફરન્સ જ નથી પડવાનો. શું કામ? કારણ કે બેને સરખા મળે છે. તો ડિફરન્સ અહીંયા એક જ જોવા મળશે, કારણ કે મૂડીના પ્રમાણમાં એકની 5 ભાગની મૂડી છે, એકની 7 ભાગની મૂડી છે. તો હું અહીંયા તમને એમ કહેવા જાઉં ડિફરન્સ કેટલા ભાગનો આવે છે? 2 ભાગનો. તો 2 ભાગ બરાબર કેટલા રૂપિયા મને આપ્યા છે? ₹90. રેડી? હજી એકવાર અહીંયા ડિફરન્સ કેવો આપેલો છે? સમાન છે. સોરી, સરખા ભાગ છે, સમાન છે. એટલા માટે અહીંયા કોઈ ડિફરન્સ નીકળશે નહીં. તો ડિફરન્સ જે નીકળશે એ માત્ર ક્યાં નીકળશે? મૂડીના પ્રમાણમાં. કેટલા ભાગનો ડિફરન્સ છે? 2 ભાગનો. તો 2 ભાગ બરાબર 90. તો 7 ને 5 12, કુલ 12 ભાગ બરાબર કેટલા? તો અહીં વિચારો, 6 દુને 12 થાય, ગુણ્યા 6 કર્યા. તો અહીંયા ગુણ્યા 6 કરવા જાય એટલે 6 × 9 = 540 થશે. આ નફો આવ્યો કેટલા રૂપિયા આવ્યો? 540. પણ 540 આવે છે કેટલા ટકા છે? 30% આવે છે. ફરીથી એકવાર 540 છે કેટલા ટકા છે? 30%. જે 70% તો બાકી જ છે ને. અને કુલ નફો તો 100% થાય. 70 અને 30 આવે એટલે 100%, કુલ નફો 100%. તો આમ 83 મૂકીએ, 30% એ 540. 83 જો તમે મૂકવા જાઓ કે ભાઈ 30% જ્યારે કોઈ પણ પ્રકારની એમાઉન્ટ હોય એમાં 500 ને કેટલા રૂપિયા આપ્યા છે? 40. તો કુલ જે નફો હશે કેટલા ટકા હશે? 100%નો નફો હશે. રેડી? આનું કંઈ કામ નથી. પછી અહીં તમે 70% મૂકો ને પછી જવાબ લાવો ને પછી બેનો પ્લસ કરો, એના કરતાં સીધો જ મારે કુલ નફો એટલે કે 100% નફો ફાઇન્ડ કરવાનો છે. તો વિચારો અહીંયા 18 × 18 = 36 ને 18 તેરી 54 ગુણ્યા 18 કર્યા છે. તો હું 100 ગુણ્યા 18 કરવા જઈશ, એનો મતલબ એવો થાય કુલ નફો મારો ₹1800 આવશે. પ્રશ્નનો ઓપ્શન જોવા જઈએ કયો જોવા મળે છે? ડીની અંદર મને ₹1800 જોવા મળેલા છે. તો તમે આ પ્રશ્નને આવી રીતે સોલ્વ કરી શકો. રેડી? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. આગળના પ્રશ્નની અંદર પણ ખાસ સમજો આની અંદર શું કહેવા માંગે છે. આ પણ જીપીએસસી ક્લાસ 1નો પ્રશ્ન જ છે 2017. A, B અને Cની વચ્ચે ₹1380 વહેંચવામાં આવે છે. જો A, B અને Cને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે 5, 10 અને 15 રૂપિયા ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમનો ગુણોત્તર 2:3:4ના ગુણોત્તરમાં હોત તો એને કેટલા રૂપિયા મળ્યા હશે? હવે એક વસ્તુ વિચારો, મારે રૂપિયા કેટલા વેચવાના છે? ₹1380ની કુલ વહેંચણી કરવાની છે. એમાં એને શું કીધું કે એક A છે, એક B છે અને એક C છે. જો અને અનુક્રમે કેટલા આપ્યા? 5, 10, 15. જો આને ₹5 અને ₹10 અને આને ₹15 ઓછા આપવામાં આવે તો આનું પ્રમાણ 2:3:4 થઈ જાય છે. કયું પ્રમાણ થઈ જાય છે ભાઈ? 2:3:4. ડિરેક્ટલી તમે આ રકમને 2:3:4ના પ્રમાણમાં વહેંચી શકો નહીં. શું કામ ન વહેંચી શકાય? કારણ કે હું તમને એમ કહું, જો હું તમને ₹5 ઓછા આપું ને તો આપણા બેનો સરખો હિસ્સો થઈ જાય. તો હું ₹5 ઘડીક કાઢી નાખું એનો મતલબ કે હવે બેનો હિસ્સો કેવો છે? સરખો છે. તો આને હું ₹5 ઓછા આપું, આને હું ₹10 ઓછા આપું, આને હું ₹15 ઓછા આપું, પછી એનો રેશિયો 2:3:4 બને છે.
તો એક કામ કરો, 10 ને 5 15 ને 15 30. ધારો કે આમાંથી હું ત્રણેયને જે ઓછા રૂપિયા આપવાના છે 30 રૂપિયા કાઢી નાખું તો બાકીના 1350 રૂપિયા વધ્યા. આ 1350 રૂપિયાને હવે હું કયા પ્રમાણમાં વેચી શકીશ? 2:3:4 પ્રમાણમાં વેચી શકીશ. તો પાછું વિચારો, ધારો કે હવે મારે એની અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે. 5 6 7 8 9 અને 4 5 6 7 8 અને 9. આના હું ટોટલ 9 ભાગ પાડું અને એની અમાઉન્ટ એટલે ગુણ્યા કેટલા થઈ જશે? 2. રેડી? હવે પાછું વિચારો, 15 9 135 થાય એટલે 100 ને કેટલા આવી ગયા? 50. 150 ગુણ્યા 2 એટલે એની જે એમાઉન્ટ છે એ કેટલા રૂપિયા આવવાની છે? 300 રૂપિયા આપવાની છે. પણ પાછું વિચારો, કેલ્ક્યુલેશન માટે મેં બાદ કેટલા કર્યા હતા? 5 રૂપિયા બાદ કર્યા હતા. એના આપવાના તો છે જ તે, પણ એ તો રેશિયોમાં વેચવા માટે આપણે આને શું કર્યા હતા? બાદ. બાકીના આપવાના તો હતા જ તે. તો એ જે બાદ કર્યા છે એને પાછા અહીં શું કરી દઈશ? પ્લસ. તો એનો મતલબ એવો થાય કે એની જે રૂપિયા જે મળવાના છે એને કેટલા રૂપિયા મળવાના છે? 305 રૂપિયા એને મળવાના છે. તો ફાઇનલી તમારા પ્રશ્નનો જવાબ જોવા મળશે. કયો મળવાનો છે? બી તમારા પ્રશ્નનો જવાબ જોવા મળવાનો છે. વધી આગળના પ્રશ્નની અંદર. આગળ જો તમે આવો પ્રશ્ન જોયો હોય અગાઉ આગલા વિડીયોની અંદર તો આનો એ પ્રશ્ન રિપીટ થયો. એવો જ પણ 3 વ્યક્તિ કે એક શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના અનુક્રમે 5:7:8 પ્રમાણમાં વિદ્યાર્થીઓ નક્કી કરેલ છે. આ સંખ્યાઓમાં અનુક્રમે 40, 50 અને 75% વિદ્યાર્થીઓ વધારવાનો નિર્ણય લેવામાં આવેલો છે. તો વિદ્યાર્થીઓનો નવો ગુણોત્તર શું થશે? પહેલાં એક કામ કરીએ કે ભાઈ, એક ગુજરાતી છે, એક ઇંગ્લિશ છે અને એક હિન્દી છે. રેડી? આમાં રેશિયો કેટલો આપ્યો છે? 5:7:8. પણ કેલ્ક્યુલેશનની સરળતા ખાતર હું આને શું કરી નાખીશ? 50, 70 અને 80 કરી નાખીશ. હવે વિચારો, આના 40% વધારવાના છે, અહીંયા 50% વધારવાના છે અને અહીંયા 75% વધારવાના છે. હવે 40% એટલે શું? તો 1 0 આનું 1 0 આનું કાઢી નાખો. 5 ચોક તો કે 20. આની અંદર 20 પ્લસ કરીશ. એનો મતલબ એવો થાય આ જે આવશે કેટલા આવી જવાના? 70. રેડી? 5 ચોક 20. નંબર 2 વિચારો, 70ના 50% એટલે 50% એટલે અડધા. તો આના સીધા જ 35 કરી નાખો. તો અહીંયા જે આવવાના છે કેટલા આવવાના છે? 105. રેડી? 75% એટલે શું? તો કે 50% અને 25%. 50% એટલે 40 થાય. આના 50% એટલે 40. 25% એટલે કેટલા થઈ ગયા? 20. તો આમાં સરવાળો કેટલો કરવો પડે? 60. સરવાળો કરવા જશો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 140. એટલે રેશિયો 70, 105 અને 140 મળે છે. બધાને તમે 35 વડે ભાગી શકો. 35 એકા 35, 35 દુ 70, 35 તેરી 105 અને 35 ચોક 140. તો રેશિયો આવશે કેટલો આવી જવાનો? 2:3:4 તમને મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર જોવા મળે છે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે સી. રેડી? તો આ રીતે અલગ અલગ પ્રકારના જ્યારે તમને એમ ખબર પડે કે ભાઈ ટકાવારી હું કાઢીશ અને જવાબ પોઈન્ટમાં આવશે. ગુણોત્તર કોઈ દી પોઈન્ટમાં ન હોય. તમે એમ ન કહી શકો કે 0.1 જેમ 2.5 આવું ન કહી શકો. આવું કોઈ દિવસ કહી શકાય નહીં. જો આને તમારે કેવું હોય ને તો 1:25 કહેવા પડે. શું કામ? કારણ કે આને આખામાં ટ્રાન્સફર કરવા માટે ગુણ્યા 10 કરવા પડે. તો અહીંયા પણ ગુણ્યા 10 કરવા પડશે એટલે 1:25નો રેશિયો બને. તો અહીંયા મેં શૂન્ય જવાબ પોઈન્ટમાં ન આવે એટલે 1 0 મૂકી. પણ હજી જો પોઈન્ટમાં આવતી હોય તો 2 0 મૂકે. એમાં કોઈ શંકાને ક્યાંય એટલે ક્યાંય મહત્વ છે નહીં. ભાઈ શું કામ મૂક્યું? રેશિયો તો એનો જ છે. 0 0 કાઢી નાખશો એટલે એનું જ વધવાનું છે. ગુણોત્તરની અંદર તમે 5:10 કહો તો ભલે, 1:2 કહો તો ભલે, એમાં કોઈ મહત્વ અલગ કંઈ પડતું નથી. તમારા જવાબથી મતલબ છે. રેડી? આ કેટલામો હતો? 17મો પ્રશ્ન. આગળ વધીએ 18મો. હવે જુઓ તો આની અંદર શું કહે છે? એક બેગમાં ₹206ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કાઓનો ગુણોત્તર 5:9:4 ગુણોત્તરમાં છે. તો 25 પૈસાના સિક્કા કેટલા હશે? હવે પહેલાં હું કહી દઉં ભાઈ, સિક્કાઓ અહીંયા મને કુલ રૂપિયા કેટલા આપ્યા છે? રૂપિયા મને આપેલા છે 206 રૂપિયા. હા, હવે વિચારો તો, ધારો કે હું સિક્કાઓ લેવા જાઉં તો મારી પાસે પહેલાં સિક્કાઓ કેટલા છે ભાઈ? સિક્કા 3 પ્રકારના છે. એક 50 પૈસાના સિક્કા છે, એક મને આપ્યા છે 25 પૈસાના સિક્કા છે અને એક આપ્યા છે 10 પૈસાના સિક્કાઓ મને જોવા મળેલ છે. 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસા. હવે ચાલો આનું પ્રમાણ લેવા જાઓ. ધારો કે આનું શું લઈ લઈશ? પ્રમાણ. તો પ્રમાણ મને આપ્યું છે 5:9:4. 5:9:4 એટલે અહીંયા હું કોન્સ્ટન્ટ પદ મૂકીશ x, x અને x.
રેડી? ન મૂકો તોય ચાલે, ન મૂકો તો પણ ચાલે અને મૂકો તો પણ ચાલે, કારણ કે આના 5 ભાગ છે, આના 9 ભાગ છે, આના 4 ભાગ છે. હવે એક કામ કરીએ કે હું રકમ ફાઇન્ડ કરી લઉં. રકમ એટલે શું કે ભાઈ 50 પૈસાના 5 સિક્કા હોય તો એ 250 પૈસા કહેવાય, 250 પૈસા કહેવાય. જો 50 પૈસાનો એક સિક્કો, 50ના 2, 50ના 3, 50ના 3, એમ એ પૈસા કેટલા બની ગયા? 250 પૈસા બને છે. 25ના 9 સિક્કાઓ એટલે 25 નવા 125, એનો મતલબ એવો થાય આ 125 પૈસા બને છે અને 10 ચોક 40 એટલે આ પૈસા કેટલા બને છે? 240 પૈસા બને છે. રેડી? એટલે આ ફાઇનલી 25 નવા 225 થાય, સોરી 25 નવા 225, 25 દાન 250. હવે એક કામ કરો, આનો આનો અને આનો હું શું કરી નાખવાનો છું? સરવાળો. તો 250 ને 225 તો આ 400 ને કેટલા થઈ ગયા? 75. 475માં બીજા હું 40 નાખીશ એટલે 300 ને કેટલા થઈ જશે? 15 પૈસા બનવાના છે. સોરી 200 ને 200 400, 500 ને કેટલા બનવાના છે? 15 પૈસા. 515 પૈસાઓનો શું મળવાનો છે મને? ગુણોત્તર મળવાનો છે, સરવાળો મળવાનો. હજી એક વાર સમજો, 200 અને 200 એટલે થઈ ગયા કેટલા? 400. 50 અને 75 એટલે 475. 75માં હું બીજા 40 નાખીશ એટલે મારો જવાબ શું આવવાનો છે? જવાબ મને મળવાનો છે 515 પૈસા. રેડી? એટલે આ પ્રમાણે તમારે અલગ અલગ પ્રકારના અહીંયા ધ્યાનમાં લેવું પડે. હવે વિચારો તો કુલ જે વસ્તુ મને મળી, કેટલા મળી ગયા? 550 પૈસા. આ વસ્તુ છે એ રૂપિયામાં છે. ધારો કે હું પાછળ 2 શૂન્ય મૂકી દઉં એટલે મને કુલ પૈસા મળેલા છે. ફરીથી એકવાર, રૂપિયાને પૈસામાં ટ્રાન્સફર કરવા માટે કેટલા શૂન્ય મૂકવા પડે? 2, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. છેદમાં કેટલા પૈસા આવ્યા? 515 પૈસા આવે છે. તો છેદ ઉડાવી જાવ એટલે 5 ચોક 20 ને 15 ચોક 60 એટલે અહીંયા 4 વડે ભાગ ઉડે છે. જો 5 ચોક 20 ને 15 ચોક 60 તો અહીંયા એક્સની જે કિંમત મળે છે કેટલી મળે છે? 40. 1 ભાગ બરાબર 40 મળ્યા. મારે કોના પૈસા હતા? 25 પૈસાના. 25 પૈસાના કેટલા ભાગ છે? 9. તો અહીંયા ગુણ્યા હું 9 કરી નાખું એટલે 9 ચોક 36. એનો મતલબ એવો થાય કે અહીંયા જે 25 પૈસાના સિક્કા મને જોવા મળશે એ કેટલા સિક્કાઓ જોવા મળવાના છે? 360 સિક્કાઓનો સમૂહ મને અહીં જોવા મળવાનો છે. 9 ચોક 36, 360. રેડી? આ રીતે પ્રશ્નને તમે કાઉન્ટ કરી શકો. વધી આગળના પ્રશ્નની અંદર. આગળના પ્રશ્નની અંદર એવું કહે છે ભાઈ A, B, C અને D. એક A આપ્યો, B આપ્યો, C આપ્યો અને D આપ્યો. 5, 2, 4 અને 3ના પ્રમાણમાં છે. હવે ને શું કીધું છે કે C ને D કરતાં 2000 રૂપિયા વધુ મળે. કોને ભાઈ? C ને. કોના કરતાં? D કરતાં. એટલે આના કરતાં આને 2000 વધારે મળે તો એમ કહેવાય કે આના કરતાં આને 1 ભાગ વધારે મળે છે. તો 1 ભાગ બરાબર રૂપિયા કેટલા આપ્યા છે? મને 2000 આપેલા છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે? એટલે B ના ભાગ કેટલા છે ભાઈ? 2 ભાગ છે. તો એટલે સોરી, B ના કેટલા ભાગ છે? તો કે 2 ભાગ. તો 1 ભાગ બરાબર 2000 હોય તો B ના તો 2 ભાગ છે. તો 2 ભાગ બરાબર કેટલા? રેડી? હવે સમજો, 1 ના ડબલ 2 તો 2000 ના ડબલ કેટલા થઈ ગયા? 4000 રૂપિયા થશે. એનો મતલબ એવો થાય કે B ને રૂપિયા 4000 મળવાના છે. આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? તો કે C. મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર 4000 જોવા મળે છે. પછી આગળના પ્રશ્નની અંદર આગળ કીધું ભાઈ ક, ખ તથા ગ ને અનુક્રમે 60,000, 80,000 અને 1 લાખ રૂપિયા ધંધો શરૂ કરે છે. વર્ષના અંતે 36,000નો નફો થાય તો તેમના રોકાણનું પ્રમાણ 3/4/5નું છે. તો દરેકને કેટલા હિસ્સામાં નફો મળતો હશે? હવે અહીં સમજો તો કે એને નફાનું પ્રમાણ આપી દીધું છે અને મૂડી આપી. પણ જો તમે મૂડીને સોલ્વ કરવા જશો ને એટલે આ 4 મીંડા આના, 4 મીંડા આના અને 4 મીંડા આના, 6 ના અડધા 3 થાય, 8 ના અડધા 4 થાય, 10 ના અડધા 5 થાય, 3, 4 અને 5. તો એ જ વસ્તુ મને અહીંયા ક્લિયર કટ આપી દીધી છે. 3/4/5. બીજી કોઈ એમાં વસ્તુ જ નથી. આપણને એમ થાય કે લે પ્રમાણ અલગ આપ્યું, મૂડી અલગ આપી, પણ બે સમાન જ છે. આ વસ્તુ તમને ન આપેલી હોત તો પણ તમને એનો એ જ જવાબ મળી જાય. મૂડીને પ્રમાણ નાનું કરો અત્યારે. હવે વિચારો તો કે ભાઈ મારે કેટલા રૂપિયા વેચવાના છે? તો કે 36,000. આ 36,000માં મારે એને 3 ભાગ, બીના 4 ભાગ અને સીના 5 ભાગ એટલે 5 ને 4 9 ને 3 12. આના હું જો 12 ભાગ પાડવા જાઉં એટલે 12 તેરી 36. 1 ભાગ બરાબર મને કેટલા મળશે? 3,000 રૂપિયા મળવાના છે. આ એક મને છે ને મળ્યું, પદ મળ્યું.
કે ભાઈ 12 તેરી 36 થઈ, 1 ભાગ બરાબર 3000. એવા આના કેટલા ભાગ છે? તો કે 3. તો 1ના 3 ભાગ હોય તો 3 ભાગના કેટલા થઈ ગયા? 9000. તો 1 ને મળે 9000. કોને? એને. પાછું વિચારો, 1 ભાગ બરાબર 3000 હોય તો 4 ભાગ બરાબર, તો કે 4 તેરીને 12000 રૂપિયા, એટલે બીને મળ્યા 12000 રૂપિયા. 1 ભાગ બરાબર 3000 હોય તો 5 ભાગ બરાબર, તો કે 5 તેરીને 15000, એટલે સીને મળશે 15000. આ ત્રણેયની રકમ આવી ગઈ 9000, 12000 અને 15000. જો 9, 12 અને 15 ઓપ્શન જોવા જઈએ, 9, 12 અને 15 એટલે આપણા પ્રશ્નનો જવાબ પહેલો જ રહેલો છે 9000, 12000 ને 15000. રેડી? ઓપ્શન નંબર એ. આમ પણ તમે જોવા જશો ને એટલે તમને આઈડિયા આવી જાય કે 12000, 15000 ને 9000 આ તો જવાબ ન જ હોય. શું કામ? કારણ કે મૂડીનું પ્રમાણ સીધા પ્રમાણમાં છે, ચડે છે ધીમે ધીમે, એટલે એ કરતાં બીને વધારે મળે, બી કરતાં સીને વધારે રૂપિયા મળવા જોઈએ, એટલે આ તો ઓપ્શન ન જ આવે. આમાં થોડુંક તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. અથવા તો બીજા ઓપ્શનમાં સમજો તો ભાઈ રેશિયો કેટલો આપ્યો? 3:4:5. એનો મતલબ શું થાય કે જે રકમ હશે ને એ 3ના, 4ના, 5ના સહગુણકમાં હશે. જો આ ઓપ્શન ઉપરથી કેવી રીતે જવું? અહીંયા 10 છે ને, 10 3 વડે 3ના સહગુણકમાં 10 આવે ના, 4ના સહગુણકમાં 11 આવે ના, 5માં 15 આવે, પણ આ બે નથી આવતી એટલે આ ન હોય. 3ના ઘડિયામાં ક્યાંય આઠડો ન આવે એટલે આ ન હોય. 4ના ઘડિયામાં 13 ક્યાંય ન આવે એટલે એ ઓપ્શન ન હોય. જો 3 તેરી 9, 3 ચોક 12 ને 3 પંચા 15 એમ પણ તમે મૂકી શકો. ડિરેક્ટલી ઓપ્શન અને એના રેશિયો ઉપરથી તમે રકમ ન આપેલી હોય ને તોય તમે કરી શકો, પણ એ લેવલનું આપણે થિંક કરવું પડે. આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે, ધંધામાં કુલ મૂડીરોકાણ 80000 રૂપિયા છે. ધંધામાં કના મૂડીરોકાણ કરતાં બનું મૂડીરોકાણ 5000 વધુ છે અને અનું મૂડીરોકાણ બ કરતાં 10000 રૂપિયા વધારે છે. તો મૂડીના પ્રમાણમાં કુલ નફો 60000 રૂપિયા વેચવાનો થાય તો અને કેટલા રૂપિયા મળશે? હવે પહેલાં લખ નાખીએ કે ભાઈ રૂપિયા મારી પાસે 64000 રૂપિયા મારે વેચવાના છે અને આ 64000 રૂપિયામાં કોને મારે ફાઇન્ડ કરવાનો છે? અને કેટલા રૂપિયા મળશે આવું પહેલાં મારે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં સૌપ્રથમ મને એ ખબર હોવી જોઈએ કયા વ્યક્તિએ કેટલા રૂપિયાનું મૂડીરોકાણ કરેલું છે. નંબર 2, એ મૂડીરોકાણ મળે ત્યારબાદ એનો રેશિયો મળશે અને રેશિયા ઉપરથી હું આ રકમને વેચી શકીશ. હવે સમજો તો ભાઈ એક અ આપ્યો, એક બ આપ્યો અને એક કોણ આપ્યો છે? ક. અ, બ અને ક. હવે એને કીધું છે ભાઈ કુલ મૂડીરોકાણ છે ને 80000 રૂપિયા છે. કુલ મૂડીરોકાણ કેટલા છે? 80000 રૂપિયા છે. હવે સમજો 1 by 1 પાછું જોઈએ કે રોકે છે ધંધામાં કના મૂડીરોકાણ કરતાં બનું મૂડીરોકાણ 5000 વધુ છે. તો ભાઈ આના કરતાં આનું મૂડીરોકાણ 5000 કેવું છે ભાઈ? વધુ છે. રેડી? આ એક મેં વાક્ય લખ્યું કે ભાઈ ફરીથી એકવાર રીડ કરીએ કે ભાઈ ધંધામાં કના મૂડીરોકાણ કરતાં બનું મૂડીરોકાણ 5000 વધુ છે. એટલે આના કરતાં આણે કેટલા રોક્યા? 5000 વધુ. ત્યારબાદ વિચારો કે અનું મૂડીરોકાણ બ કરતાં 10000 રૂપિયા વધારે છે. તો આના કરતાં આણે કેટલા રૂપિયા વધારે રોક્યા છે? તો 10000 રૂપિયા કેવા રોક્યા છે? વધુ રોકેલા છે. હવે તમે વિચારો તો કે આના કરતાં એને 5000 રૂપિયા વધુ રોક્યા, આના કરતાં એને 10000 રૂપિયા વધુ રોક્યા, તો આના કરતાં આણે 15000 રૂપિયાનું વધુ રોકાણ કર્યું હોય. ક કરતાં એ કેટલા રૂપિયા વધારે રોક્યા હશે? 15000. તો હવે કોન્સેપ્ટ વાઇઝ તમે સમજો તો હું તમને એમ કહું કે ભાઈ તમારા કરતાં મેં 20000 રૂપિયા વધારે રોકેલા છે. તમારા કરતાં મેં કેટલા રૂપિયા વધારે રોક્યા? 20. તો હું મારા 20000 રૂપિયા જે મેં વધારાના રોકાણ કર્યા છે એને ઘડીક કાઢી નાખું. એનો મતલબ એવો થાય કે પછી બાકીનો હિસ્સો તો સરખો વેચી શકાય, અથવા તમે મારા કરતાં 15000 રૂપિયા વધારે રોક્યા છે તો તમે તમારા વધારાના જે 15000 રૂપિયા રોકેલા છે કાઢી નાખો, તો આપણે બેનો હિસ્સો કેવો થઈ ગયો? સરખો. તો હું હવે કની સાપેક્ષમાં વિચારું કે ક કરતાં અહીંયા કેટલા રૂપિયા વધુ રોક્યા? તો કે 15000. રેડી? ક કરતાં બએ કેટલા રૂપિયા વધારે રોક્યા? તો કે 5000. રેડી? આ જે રોકાણ છે કેવું છે? વધારાનું છે. તો હું 15000 આના અને 5000 આના ટોટલ 20000 રૂપિયા કાઢી નાખું. શું કામ? વધારાનું રોકાણ છે એટલે. તો હું 80000માંથી આ 20000 જે વધારાનું રોકાણ છે એ કાઢી નાખું તો બાકીના વૈધા કેટલા ભાઈ? 60000 રૂપિયા વૈધા. તો 60000 જે હશે એ કેવું હશે? બધાનું સરખું હશે. રેડી? વધારાના જે 20000 રૂપિયા આને 15000 વધારે રોક્યા અને 5000 રૂપિયા વધારે રોક્યા એને હું ઘડીક કાઢી નાખું તો બાકીના 60000 રૂપિયા હશે કેવું હશે? સરખું. એનો મતલબ એવો થાય કે આણે 20000 રૂપિયા
આને પણ 20,000 રૂપિયા અને અહીં પણ 20,000 રૂપિયા કેવા રોક્યા હશે? બધાએ સમાન રોક્યા હશે. હવે વિચારો તો વધારાના 15 અને હાલના 20 એટલે આને જે રોકાણ કર્યું હોય કેટલું કર્યું હોય? 35,000 રૂપિયા. આના ગણો તો આને કેટલું કર્યું હોય? તો કે 25,000 રૂપિયા. રેડી? અને અહીં જે રોકાણ કર્યું છે કેટલા હશે? તો કે 20,000 રૂપિયા. હવે જોઈ લો, બધું જોઈ લો. આના કરતાં એને 5,000 રૂપિયા વધારે રોક્યા અને આના કરતાં એને 10,000 રૂપિયા વધારે રોક્યા. તો ગુણોત્તર ફાઇન્ડ કરવા માટે બધામાં 3 શૂન્ય પહેલાં ઉડાડી દો. બધાને 5 વડે ભાગો. 7 પંચા 35, 5 5 25 અને 5 ચોક કેટલા થઈ ગયા? 20. 7 પંચા 35, 5 5 25, 5 ચોક 20. હવે શું આવી ગયો? ગુણોત્તર આવી ગયો. 7/4. હવે કેટલા રૂપિયાને વેચવાના હતા? 64,000 ને. અને કોના ભાગે મારે લેવાના છે? અના ભાગે. તો અનો ભાગ કેટલો હતો ભાઈ? 7 ભાગનો. એટલે અહીં કામ કરીએ, ગુણ્યા હું કેટલા કરી નાખવાનો છું? 7. પણ ડિવાઇડેડ બાય 7 ને 5 12, 12 ને 4 16. તો સૌ પ્રથમ આના હું કેટલા ભાગ પાડી? 16. બોલો, 16 ચોક 64, 7 ચોક 28. એનો મતલબ એવો થાય કે ભાઈ એ જે વ્યક્તિ છે એને કેટલા રૂપિયા વધારે, કેટલા રૂપિયાનો નફો મળવાનો છે? 28,000 રૂપિયાનો અહીંયા તમને નફો જોવા મળે છે. તો આપણા પ્રશ્નનો જવાબ જો જોવા જઈએ એટલે રૂપિયા શું આવશે? સી જવાબ આવશે, ₹28,000. તો આની અંદર તમે જોઈ શકો કે આની અંદર 3 પ્રકારના ચેપ્ટરની આપણે વાત કરી. એક ગુણોત્તરના પ્રમાણના પ્રશ્ન જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે, ભાગીદારી અને મિશ્રણ અંગેના પ્રશ્નના વિવિધ પ્રકારના શોર્ટકટ્સ અંગેની ચર્ચા કરી. આઈ હોપ કે મજા આવેલી હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા GPSC ક્લાસ 1ના નવા અને આગળના ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.